સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય માટે મહત્વપૂર્ણ ગણાતું ડોડિયા પીએચસી અવારનવાર બંધ હાલતમાં જોવા મળતું હોવાની ફરિયાદો સામે આવી છે. તાજેતરમાં આરોગ્ય કેન્દ્રમાં તાળા મારેલા જોવા મળતા દર્દીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વારંવાર ગેરહાજર રહેતા હોવાની તથા ગુલ્લી મારી જાય તેવી ચર્ચા ચાલી રહી છે. કર્મચારીઓ સવારે મોડા પહોંચતા અને સમય પહેલા જ કેન્દ્ર બંધ કરીને જતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે, જેના કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને સારવાર માટે ભારે ધક્કા ખાવા પડી રહ્યા છે. ઘણા દર્દીઓ દવા લીધા વિના પરત ફરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે, જે ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થાની હકીકત પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ સમગ્ર બાબતની જાણ લીંબડી પ્રાંત અધિકારીને કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. લીંબડી પ્રાંત અધિકારી દ્વારા તરત કાર્યવાહી કરી ડોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને નોટિસ પાઠવવામાં આવી છે. આરોગ્ય કેન્દ્રની કામગીરી, કર્મચારીઓની હાજરી અને સેવા વ્યવસ્થા અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહભાઈ સારોલા, સાયલા. કયું ગામ? અહમદપુર. તમે શું લેવા આવ્યા હતા આગળ? દવા લેવા. તો દવાખાનું બંધ છે? હા, કેટલા વાગ્યા છે? 4:14 થાય.